તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી પોતાની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ગુજરાતી ધોરણ 8માં ઘર પાઠની સરળ સમજૂતી આપણે મેળવીશું. તો સર્વપ્રથમ આપણે લેખક પરિચય જોઈએ. તો જેમના લેખક છે ભોળાભાઈ શંકરદાસ પટેલ. તમે ચિત્રમાં જોઈ શકશો, આ લેખક છે ભોળાભાઈ, જેમનો જન્મ ગાંધીનગર જિલ્લાના સોજા ગામમાં એમનો જન્મ થયો હતો. તેમણે 52 થી પણ વધુ પુસ્તકો લખેલા છે. લેખકે 52 કરતા પણ વધુ પુસ્તકો એમને લખેલા છે. તેઓ અનેક ભાષાઓના જાણકાર હતા. તેઓ નિબંધકાર તરીકે પણ ખૂબ જાણીતા એવા હતા. તેમના નોંધપાત્ર ગણાય તેવા નિબંધો તો કે રાધે તારા ડુંગરિયા પર, દેવોની ઘાટી, બોલે ઝીણા મોર, કાંચન જંઘા. તમે નીચે એમના નિબંધ તમે જોઈ શકશો. તેમના જાણીતા નિબંધ પુસ્તકો છે. ભારતીય ટૂંકી વાર્તાઓ પણ એમણે લખેલી છે, એટલે કે ભારતીય ટૂંકી વાર્તા, આવગીરા ગુજરાતી તેમના વિવેચનના પુસ્તકો છે. વિવેચન એટલે શું કે કોઈ પણનું સ્પષ્ટીકરણ કરવું, એના દોષ છે, ટીકા ટિપ્પણી છે, એને જે દૂર કરવાને એને વિવેચન કહેવામાં આવે છે, અને જે વિવેચન કરનારને વિવેચક કહેવામાં આવે છે. તેમણે બંગાળીમાંથી ઘણા પુસ્તકો ગુજરાતી ભાષામાં એટલે કે અનુવાદ પણ કર્યા છે. એને બંગાળી ભાષામાંથી પુસ્તકો લઈને અને ગુજરાતીમાં અનુવાદ કર્યા, એટલે કે જેને આપણે શું કહીએ ટ્રાન્સલેશન કહીએ છીએ, એ પણ કરેલું છે. અને તેમને ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર અને સર્વોચ્ચ ગણાય તો એવો પુસ્તક તો કે રણજીતરામ સુવર્ણચંદ્રક પુરસ્કાર એને પ્રાપ્ત થયો હતો, એનાયત કરવામાં આવ્યો હતો અથવા તો સન્માનિત કરવામાં આવેલો હતો. પાઠની થોડીક સંક્ષિપ્ત માહિતી જોઈ લે તો કે ઘર એ સુંદર સંવેદન કથા છે. ઘર છે એ કેવું છે? સુંદર સંવેદન કથા છે. શહેરમાં સ્થાયી થયા પછી લેખક અને તેમના ભાઈઓ ગામડાનું પોતાનું જૂનું ઘર વેચી દેવાનો નિર્ણય લે છે. પરંતુ એ પછી તેમના માતાની સ્મૃતિ, બાળકો સ્મૃતિ એટલે કે યાદ, સ્મરણ જેને કહેવામાં આવે છે, તાજી થયેલી જોઈને આખી પરિસ્થિતિ બદલાઈ જાય છે. લેખક અને તેમના ભાઈઓને પણ સમજાય છે અને બાપીકુ, બાળકો બાપીકુ એટલે કે બાપ દાદાનો જે વારસામાં મળેલું હોય એને બાપીકુ કહેવામાં આવે છે. એમ બાપ દાદાનું જે પેઢી દર પેઢી મળતું હોય છે, વિરાસત છે, એ કીધું છે એને બાપીકુ. એટલે કે આખું કેવી રીતનું થાય કે બાપ દાદાના ઘર ન વેચવાનો નિર્ણય લે છે ત્યારે સૌની છાતી પરનો જે પથ્થર હતો એ જાણે હટી ગયો, એટલે કે એકદમ હળવાશ થઈ જાય છે. આમ અહીં એક વિશિષ્ટ સંવેદન એટલે કે લાગણી ભર્યું, લાગણી વિભોર અનુભવ થાય છે. ટૂંકમાં પાઠની અંદર આપણને ઘર વિશે વાત કરવામાં આવેલી છે. લેખક છે એ પોતાના ભાઈ સાથે એ શહેરમાં સ્થાયી થઈ ગયા હતા, શહેરમાં રહેતા થઈ ગયા હતા. એટલે પોતાનું જૂનું ઘર હતું એ કઈ વેચી નાખીએ, આપણે એવો નિર્ણય લે છે. ત્યાર પછી એને ધીરે રહીને એને થોડુંક એમ થાય છે કે ભાઈ આપણું આ બાની સ્મૃતિ છે એ કે આપણા ઘરમાં એ કે બાપ દાદાનું વારસો કહેવાય, એ કે આ વેચાય નહીં, અને પછી એવો એ ઘર વેચતા નથી. તો જોઈએ આપણે સરળ સમજૂતી મેળવીએ. તો પાઠની શરૂઆત કરીએ તો કે ગામડામાંથી શહેરમાં સ્થિર થયા પછી લગભગ બંધ રહેતું અમારું એ ગામડાનું જૂનું ઘર કાઢી નાખવાનો એટલે કે વેચી નાખવાનો વિચાર આવ્યો. જે વાસ એટલે કે અહીંયા આપણે વિસ્તારની વાત કરવામાં આવેલી છે. જે વિસ્તારમાં અમારું ઘર હતું ત્યાં જૂના પાડોશીઓ પણ હવે શહેરમાં રહેતા થઈ ગયા છે. મોટા ભાગના એ તો પોતાના ઘર એટલે કાઢી નાખ્યા, એટલે કે વેચી નાખ્યા. પણ એટલે પરણ મરણ જેવા બાળકો અહીંયા ધ્યાન આપજો. પરણ એટલે કે કોઈ આપણે ઘરમાં કોઈનું પ્રસંગનું એને લગતું કઈ હોય છે, સામાજિક પ્રસંગ કોઈનો હોય છે, અથવા તો મરણ એટલે કે મૃત્યુ કોઈનું થઈ ગયું, બેસવું ને એવું કઈ હોય છે. એટલે સારા માઠા પ્રસંગો જેવા કોઈ સામાજિક પ્રસંગો કે લાંબી રજાઓમાં ગામડાના એ ઘરમાં થોડા દિવસ રહેવા જવા ત્યારે ઘણું અડવું લાગતું હતું. અડવું એટલે કે આપણે કહી શકીએ કે ગમે નહીં એવું, જેને આપણે શું કહીએ અરુચિક લાગતું હતું. પણ ખરું નવા પાડોશીઓ આવી ગયા હોય અને તેમની સાથે નાતો આયા. નાતો એટલે કે સંબંધ, એટલે કે નવા પાડોશી આવી ગયા હોય એટલે એની સાથે સંબંધ બંધાયો જ ન હોય. અમને પણ તેઓ જાણે આગંતુક એટલે કે હંમેશા માટે રહેવાના ન હોય એના માટે વપરાતો શબ્દ છે ગણતા હતા. એટલે હવે એ ઘર રાખી મૂકવાનો કોઈ આકર્ષણ રહેતું નથી. લેખક છે પોતાના ભાઈઓ સાથે
એ ક્યાં રહેવા જતા રહ્યા હતા? તો કે શહેરમાં સ્થાયી થઈ ગયા હતા. ત્યાર પછી એને વિચાર આવે છે કે ભાઈ આપણું જૂનું ઘર છે એને વેચી નાખીએ, કાઢી નાખીએ કે અને જે કઈ કે પૈસા મળે એનો આપણે રાખીએ. અને આમે તો આપણે બહુ ઓછા કે ગામડામાં જતા હોય છે, વતનમાં એ ક્યારેક જ ભાગ્ય આવતા હોય, ક્યારેક તો કંઈક કુટુંબમાં કંઈક પ્રસંગ હોય છે સારો, અથવા તો કંઈક બેસણું કોઈનું મરણનું નાનું હોય છે, અથવા તો કોઈ લાંબી રજા એટલે કે દિવાળી છે અથવા તો આપણે ઉનાળાનું વેકેશન આવતું હોય ત્યારે મોસ્ટ ઓફલી આપણે આપણા વતન એટલે કે ગામડામાં આપણે ત્યાં જતા હોય છે, ત્યારે રહેતા હોય છે. એટલે હવે એ કે ઘર આપણે હવે કાઢી જ નાખવું છે. બીજું, લેખકનું ઘર હતું એની આજુબાજુમાં જે બીજાના ઘર હતા એ પણ આડોશ પાડોશના એને પણ વેચી નાખ્યો હતા, એના વિસ્તારના જે હતા. અને હવે એને નવા પાડોશી આવ્યા એટલે એની સાથે નાતો એટલે કે સંબંધ એટલો બધો બંધાણો ન હોય. આપણી બાજુમાં નવા પાડોશી આવે એટલે સંબંધ એટલો બધો આપણે એના પરિચિત બહુ ન થયો હોય, અને એ પણ આપણને એમ જ ગણતો હોય કે હંમેશા માટે ક્યાં રહેવા આવવાના છે. એટલે ત્યાં ગામડામાં જવું એને અરુચિક લાગતું હતું, એને બહુ ઓછું ગમતું હતું. એટલે એને નિર્ણય પાકો કર્યો કે ભાઈ ઘર છે ને એ વેચી નાખવું છે આપણે. વળી બંધ રહેવાને કારણે જૂનું ઘર વધારે જીર્ણ બનતું હતું, વધુ જીર્ણ બનતું હતું, વધુ જૂનું થઈ જતું હતું. જ્યારે ચોમાસું ભારે હોય ત્યારે પતરાના છપરામાંથી પણ પાણી અંદર ઉતરે છે. હવે લેખક શું કહે છે, એ બંધ રહી છે ઘર, ક્યારેક જ આપણે જતા હોય છે, બંધ રહી છે તો એ હવે વધુ જીર્ણ, વધુ જૂનું ને જૂનું ઘર થતું રહે છે, તો વેચી જ નાખીએ. બીજું, બહુ ચોમાસું ભારે હોય છે, અતિ વરસાદ થઈ ગયો હોય છે તો પતરામાંથી ક્યારેક કે પાણી પણ આવી જતું હોય છે. પરિણામે એના કારણે શું થાય છે તો કે એક કરામાં થોડી કરો એટલે કે દિવાલની કે વાત કરી છે, થોડી તિરાડ જેવું પણ પડી જતું હોય છે, પવન આવતો હોય છે. બીજું, એના કારણે કચરો બચરો કે ઉડીને આવતું હોય છે, વધુ વરસાદ થયો હોય તો એમાં પાણી આવી જતું હોય છે, એના કારણે દિવાલોમાં તરાડો પડી જતું હોય છે. ખુલ્લી અરક્ષિત ઓસરી અને આંગણામાં કચરાના થર જામ્યા કરે છે. અરક્ષિત, ઓસરીને કેવી કીધી છે? અરક્ષિત. અરક્ષિત એટલે શું કે સુરક્ષિત ન હોય તેવી, એટલે કે ઓસરી છે એનું આંગણું કે ઓસરી છે એને અસુરક્ષિત કીધી છે, સુરક્ષિત નથી. પવનને આવી જતો હોય છે અથવા તો આમને લાટ બધો સમય બંધ રહેતો હોય તો ત્યાં થર જામી જાય, કચરો થઈ જતો હોય છે, એવું બધું બનતું હોય છે. એટલે ઘરડી બાની સંમતિ લઈને, સંમતિ એટલે કે રજા, મંજૂરી લઈ ઘર કાઢી નાખવાનો વિચાર પાકો કર્યો હતો. પછી ભાઈ બા હતા એની રજા મંજૂરી લઈ લીધી અને ઘર વેચી નાખવાનો એને વિચાર પાકો કર્યો, નિર્ણય લઈ લીધો. ત્યાર પછી યોગ્ય ગ્રાહક, ગ્રાહક એટલે કે ગ્રાહક મળે તો વેચવા માટે ગામમાં રહેતા અમારા એક વ્યવહાર કુશળ, કે વ્યવહારોમાં કુશળ હોય તેવા એને કહેવામાં આવે છે, મિત્રને ભલામણ એટલે કે જાણ કરી શહેર ચાલ્યા આવ્યા હતા. પછી એક દિવસ ઓફર પણ આવી, સારી એવી આવી પણ ખરી. ઓફર વ્યાજબી હતી, ઓફર કરનાર માણસ પણ સારો અને ભરોસો પાત્ર હતો. એટલે હવે વિલંબ એટલે કે રાહ, વાટ કે આનાકાનીનો શો પ્રશ્ન જ નથી. હવે લેખક કહે છે કે આપણે એના ઓછા જઈએ છીએ, બંધ રહી છે, થર જામી જાય છે, વરસાદના કારણે પાણી પડે છે, દિવાલોમાં તિરાડું પડી જાય છે, તો ઘર વેચી જ નાખે. એક દિવસ બારની સંમતિ લઈ લે છે, ઘર વેચી નાખવાનો નિર્ણય પાકો કરે છે. ત્યાર પછી આપણે ખબર, અમુક ગામમાં આપણે એવા જાય ભાઈ આપણે મિત્રો હોય છે, ભાઈબંધો હોય છે, આમ વ્યવહારોમાં કુશળ હોય છે, એટલે એને આમ ભલામણ કરતા જતા હોય છે. આપણે શહેરમાં જતા હોય એટલે કે ભાઈ આનું ધ્યાન રાખજો, અથવા તો આપણે ઘર વેચી જ નાખવાનું હોય તો આપણે એમ કહેતા જઈએ કે આ ઘર છે ને વેચવાનું છે, કોઈ સારો યોગ્ય ગ્રાહક મળે જે વિશ્વાસુ પાત્ર હોય, સારો ભલો માણસ હોય તો આપણે આ ઘર વેચવાનું છે, તો તમારી દેખરેખમાં કોઈ હોય તો અમને કહેજો. આવી ભલામણ ચોક્કસ રીતે આપણે કરતા હોય છે. તો એવી રીતે અહીં ભલામણ કરીને શહેરમાં સ્થાયી થઈ જશે. અને એક દિવસ એની સારી ઓફર આવે છે, માણસ સારો હતો, ભરોસા એટલે કે વિશ્વાસને પાત્ર હતો, એટલે પછી આનાકાની કે હા કે ના કરવાનો શું પ્રશ્ન છે, હું કામ એટલી બધી રાહ જોવી છે, એટલે પછી નિર્ણય લઈ લે છે. આગળ જોઈએ. પણ એ જ ક્ષણે થી મનમાં વ્યથા જાગી. વ્યથા એટલે કે દુઃખ, રહી રહીને વ્યગ્ર કરતો વિચાર, વ્યગ્ર એટલે કે વ્યાકુળ, જેને આપણે અસ્થિર કહીએ છીએ. આપણું મન કેવું છે? અસ્થિર છે ને. કરતો વિચાર આવવા લાગ્યો કે શા માટે બાપ દાદાનું ઘર કાઢી નાખ. 3-4 પેઢી ચાલ્યા આવતા માટીના ખોરડાને સ્થાને ત્યાં આ ઘર, ઈંટોનું પાકું ઘર મારા બાપાએ બાંધાવેલું છે. કહો કે ઘણી ખરી મજૂરી ઘરના સૌ સભ્યોએ કે જાતે જ કરેલી છે, એનાથી આ ઘર બાંધેલું છે.
તે માટે પોતાના બળદગાડામાં ઈંટો તાણીને લાવેલા છે. ચણતર માટે ગાર કરવા ગામના આંબા તળાવની જે ચીકણી માટી જાતે ગોડી લાવેલા છે. અહીંયા ગોડી એટલે કે ખોદી, આપણે ત્રિકમ પાવડો કોદાળીથી જે આપણે ખોદીએ એને કહેવામાં છે. એટલે આખું વાક્ય કેવું થઈ જાય કે આંબા તળાવની ચીકણી માટી જાતે ખોદી લાવેલા. લાકડા માટે અમારા ખેતરના જૂના લીમડા પાડ્યા છે. મોભારા, મોભારા એટલે કે આપણે જે ઘરમાં આપણે વચ્ચે નાખીએ ને મોભ, જેને લાકડાનો કે ઈ કે, પરંતુ અહીંયા તો ઈ જ છે મોભ, પણ મોભ એક ઘરનો વડીલ પણ કહેવામાં આવેલો છે. મુખ્ય વ્યક્તિને પણ મોભ કહેવાય, પણ અહીં આપણે ઘરમાં જે વચ્ચે લાકડું હોય છે એની વાત કરીશું. મોભારા સુધી ગારના તગારા કે મારી બાએ ઉપાડેલા છે. હવે લેખકને વિચાર આવે છે. પહેલા તો એને વિચાર કર્યો તો ઘર વેચી નાખવાનો નિર્ણય લે છે. ધીરે ધીરે એને શું થાય છે, એક ક્ષણે એને વ્યાકુળ કરી દીધો, અસ્થિર થોડોક થઈ ગયો કે શા માટે હું ઘર વેચું? મારા બાપ દાદાનું ઘર છે, એની આ વિરાસત છે, મને મળેલું છે, તો આ ઘર હું શા માટે કે વેચી નાખું? એમાંય તે પાછું આ ઘર છે 3 પેઢીએથી કે મળેલું છે. આ ઘર ઈ કે મારા બાપાએ બનાવેલું છે, એને બાંધેલું છે. આ ઘર થોડું ઈ કે વેચી નખાય. હવે મનમાં એને ઈ પાછો વિચાર આવવા મળ્યો હતો. બીજું ઈ કે આ ઘર જ્યારે બંધાતું હતું ત્યારે આ ઘરમાં અમારા બધા જ સભ્યોએ આ ઘર બનાવેલું છે. આ ઘર થોડું ઈ કે કાઢી નખાય. બીજું વળી શું કીધું છે એને કે અમારા ઘરમાં ઈંટો ગાડામાં લાવીને અમે ગાડામાં ઈંટો લાવેલા છે, કે મારા બાપા લાવેલા છે, ઈંટું લાવેલા છે. ચીકણી માટી કે અમે લાવવા માટે આંબા તળાવમાંથી માટી ખોદીને લાવેલા છે. મોભારો જોતો તો અમારા ખેતરમાંથી લાકડા લાવ્યા છે ઈ કે ત્યાંથી. આ ઘર કે થોડું વેચી નાખાય. લેખક હવે એનું થોડુંક આમ વિચાર પરિવર્તન એને થાય છે. પછી શહેરમાં અમે છોકરાઓ જ્યારે નવા ઘર બાંધવામાં મળ્યા ત્યારે પોતાના દીકરાઓના એ મકાનો નોકરિયાત સુપરવાઇઝરની દેખરેખ નીચે મજૂરો દ્વારા બંધાતા જોઈ. મનમાં થોડું રાજી થતા બાપા અને બા ઘણી વાર ગામડાનું અસલ વારીનું સાચું ઘર જાતે મહેનતે બનાવેલું એ ઘર કેવું નવેસરથી જાત મહેનતથી પોતે બાંધેલું તેની ભાવુકતાથી લાગણીથી વાત કરતા હતા. લેખકને બીજું શું થાય છે કે જ્યારે એ શહેરમાં સ્થિર થઈ ગયા, સ્થાયી થઈ ગયા, એટલે બે તમે ચિત્ર દ્વારા સમજી જાઓ આખો ફકરો. ગામડામાં એનું જે ઘર હતું એના બાપ દાદા એના ઘરના બધા સભ્યોએ જાતે મહેનતથી બનાવેલું છે. પોતે મજૂરની જરૂર ન પડી, પોતે જાતે બનાવેલું છે. પણ એના દીકરા મોટા છે, આ શહેરમાં સ્થાયી થયા, સ્થિર થયા, એટલે સુપરવાઇઝર નોકરિયાત એનાથી એની દેખરેખ નીચે સરસ મજાનું પાકું મકાન બનાવ્યું. પણ એના બાપાની રાજી થતા હતા ખૂબ કે મારા દીકરાએ ઘર બનાવ્યું છે, પણ એક એ પણ રાજી થતા હતા કે ઓલું ઘર તો એ અમે બનાવેલું છે, અમે બાંધેલું છે. અને ખૂબ ભાવુકતાથી એ વાત અમને કરતા હતા. અહીંયા એ વાત રજૂ કરવામાં આવેલી છે. એ ઘરમાં જ એટલે કે અમે સૌ ભાઈ ભાડુઓનો જન્મ થયેલો. એટલું જ નહીં, એ જ ઓરડામાં અમારા દાંપત્ય જીવનનો આરંભ થયો હતો. દાંપત્ય જીવન એટલે કે દાંપત્ય એટલે કે એની પત્ની, એટલે કે એના પણ લગ્ન ન્યાસ થયા હતા. એનું જીવનની નવી શરૂઆત ત્યાંથી જ થઈ હતી. એ જ ઓરડામાં મારા સંતાનો જન્મ્યા. અનેક સારા માઠા, માઠા એટલે કે ખરાબ, સારા નરસારા પ્રસંગો જીવનમાં આવ્યા. આ ઘર એનું સાક્ષી છે, પુરાવો છે. બીજું શું એને થાય છે કે આ જ ઘરમાં મારો જન્મ, આ જ ઘરમાં મારા લગ્ન છે, મારું નવું જીવન ત્યાં થયું છે, દાંપત્ય જીવન ત્યાં મારું શરૂઆત ત્યાંથી થઈ છે. મારા દીકરાનો પણ જન્મ એ જ ઘરમાં થયો છે. આ ઘર છે આ એનો સાક્ષી છે. એને ફરી વ્યગ્રહ કરે છે. ઘરના આંગણામાં કેટલું કે અમે રમે. એક દિવસ એ જ આંગણું વટાવી, એ ખંભે થેલો ભરાવી ગામની નિશાળે ભણવા બેઠા. એક દિવસ એ જ આંગણું વટાવી દૂર પરગામ એટલે કે બીજા ગામ સુધી ભણવા ગયા. અને એક દિવસ એ જ આંગણું વટાવી શહેરમાં જઈ વસ્યા પણ ખરા. એ ઘરના આંગણામાં અમારી બહેનોના અને અમારા એટલે કે ભાઈઓના લગ્ન મંડપો પણ બધા લેખકો કવિ સુંદર રીતે વાત રજૂ કરી છે. બહુ જ તમે ચિત્ર જોશો ને તો તમને આખો ફકરો આમાં સમજાય છે. તો બહુ સુંદર રીતે વાત કરી છે
કે એક આમાંથી હું પસાર થઈ ગયો છું, લેખક કહે છે એ પસાર થઈ ગયા છે, અને બાળકો તમે હવે પસાર થઈ રહ્યા છો. આપણે નાના હોય તે આપણે ક્યાં ગામડામાં કે આપણે શાળામાં ભણતા હોય છે, એટલે એ ખંભે દફતર લઈને બેગ લઈને એ આંગણું આપણા ઘરનું વટાવીને આપણે ભણવા જતા હોય આપણી શાળામાં. વળી થોડાક મોટા થઈ જાય એક દિવસ આપણે એ જ ઘરનું આંગણું વટાવીને બીજા ગામ આપણે ભણવા જતા હોય, અને વધુ હજી મોટા થઈ જાય આપણે ત્યારે એ જ ઘરનું આંગણું વટાવીને આપણે શહેરમાં સ્થાયી થઈ જતા હોય છે. બહુ સુંદર વાત કરી છે. અને આ જ ઘરમાં મારા લગ્ન થયા કે મારી બહેનોના ને મંડપ નખાણા છે. આ ઘર એનો સાક્ષી છે, પુરાવો છે. કે આગળ જોઈશું, ચિત્ર જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. ત્યાં જ્ઞાતિજનો સાથે ઝઘડાઓ અને સ્નેહ મિલનો પણ થયેલા. ત્યાં પાડોશીઓ સાથે ઊંચા અવાજે બોલાચાલી અને શિયાળામાં તાપણાની આસપાસ મધુર વૃષંભ કથાઓ. વૃષંભ કથા એટલે બાળકો તમે ઘણીવાર જે કરતા હોવ ને એ વૃષંભ કથા એટલે શું? તો કે ખાનગી વાત થયેલી એ આંગણામાં અમારા પરિવારના અબોલ સભ્યો. લેખકે કેવી મસ્ત રજૂઆત કરી છે. એના પ્રાણી નથી કીધા, એના પરિવારનો એક સભ્ય કીધું. તમે બધા કામધેનુ પાઠ ભણીને જ આવ્યો છે, એમાં આપણને કીધું જ છે ને અમારી કામધેનુ પાઠ 7માં. એના એક જે બા હતી એ પોતાની દીકરીની જેમ રાખતી હતી, પોતાનો ઘરનો એક સભ્ય ન હોય એમ રાખતી. તો અહીંયા લેખકે પણ એમ કર્યા કે અમારા પરિવારના અબોલ સભ્યો બંધાતા હતા. કોણ? તો કે ભેંસ, બળદ, રેલ્લા. રેલ્લા એટલે કે નાનું વાછરડું હોય ને એને રેલ્લા કહેવામાં આવે છે. લેખક શું કહે છે કે ઘણીવાર કે સ્નેહ મિલન થતું હોય, થોડાક ઊંચ નીચમાં અવાજમાં બોલાઈ જતું હોય છે, થોડીક બોલાચાલી થઈ જતી હોય છે, મીઠો ઝઘડો થઈ જતો હોય છે. વળી પાછા થોડીક ક્ષણ પછી આપણે ફરી પાછા સાથે જ બેસતા હોય છે, સાથે જમતા હોય છે. વળી પાછો શિયાળો આવે ત્યારે આપણે તાપણું કરીને આસપાસ બેઠા હોય છે, ત્યારે કેવી કથાઓ કરતા હોય છે? વૃષંભ કથા, ખાનગી વાતચીતો કરતા હોય છે. આ ઘરમાં અમારા અબોલ સભ્યો, અમારા ઘરનો એક સભ્ય જ કહી શકાય, ભેંસ છે, બળદ છે, રેલ્લા, વાછરડા એ અહીંયા બધાતા હતા. એ ઘરની ઓસરીમાં કે મારા દાદી અને પછી દાદાનો ચોકો થયેલો હતો. ચોકો એટલે કે નીચે ગારનું લીપણ કરીને જ્યારે કોઈનું મૃત્યુ થઈ ગયું હોય પછી આપણે જે ગારનું લીપણ કરીએ ને એને કહેવાય છે ચોકો. ચોકો થયેલો અને થોડા વર્ષ પર કે એના બાપાનું પણ ત્યાં ચોકો થયેલો. આ ઘર સાક્ષી છે. આ ઘર થોડું કે વેચી નખાય. આ ખાલી ઘર નથી, આમાં જૂની યાદો છે, સ્મરણ છે એની જૂની. અમારા એ ઘરની બંને બાજુએ બીજા ઘર છે. લેખકનું ઘર છે, એની બંને બાજુ બીજા અન્ય ઘર પણ છે. એક ઘર છે મારા ખરેખરના આ જન્મ સાથીનું, એટલે કે એના મિત્રનું. તે પણ બંધ જ છે. મારા મિત્ર રોટલો રળવા એટલે કે પોતાનું ગુજરાન ચલાવવા દેશના અનેક સ્થળોએ ફરી ગૃહભંગ. આ બાળકો ગૃહભંગ એટલે કે એની પત્નીનું મૃત્યુ થઈ ગયું. હવે અમદાવાદ રહે છે. લેખકો કહે છે અમારું ઘર હતું, બીજામાં આજુબાજુમાં બીજા ઘર હતા, અને એક મારા ખરેખરનો મારો મિત્ર હતો એનું પણ ત્યાં ઘર હતું. હાલમાં એ બંધ છે, કારણ કે પોતે પોતાનું ગુજરાન ચલાવવા માટે અનેક સ્થળોએ ફરતો હતો. અને આખીરમાં જ્યારે એની પત્નીનું દેહાંત થઈ જાય છે એ પછી અમદાવાદ રહેવા આવ્યા. તે પછીના મકાનમાં કાશીફોઈ રહેતા હતા. એના લેખક જ્યારે અમદાવાદ, લેખકનો મિત્ર જ્યારે અમદાવાદ જાય છે પછી ત્યાં કાશીફોઈ રહેતા હતા, અને તેને પણ ઉઠી ગયા વર્ષો થઈ ગયા છે, અને તેને પણ મૃત્યુ થઈ ગયું, એને પણ ઘણા વર્ષો થઈ ગયા. જ્યાં વર્ષો સુધી રેતની કલાકોની શીશી લઈને રોજ સામાયિક, અહીં બાળકો સામાયિક એટલે કે ખૂબ જ એકાગ્ર થઈને બેઠેલા હોય ને એને સામાયિક કહેવામાં આવે છે, કરતા તે ઓસરીમાં હવે ફાંદવાળા એક બારોટ સૂતા જોવા મળે છે. રેતીની શીશી કલાકો આપણે આવે છે ને હવે, પહેલાના સમયમાં જૂની ઘડિયાળ જેને કહેવામાં આવતી, આપણે જ્યારે રેતની શીશી મૂકી દઈ પછી માટી બધી નીચે વહી આવે, પછી પલટાવી નાખવાની, ફરી પાછી નીચે વહી આવે એટલે 1 કલાક પૂરી થઈ ગઈ. એવી હાથમાં લઈને ત્યાં અત્યારે મોટી ફાંદ વાળા બારોટ ત્યાં સૂતા જોવા મળે છે. સામેના ઘરનો માલિક ઓઢ છે, એટલે કે મોટી ઉંમરનો, જેને ઓઢને શું કહેવામાં આવે છે? પુખ્ત વયનો કહેવામાં આવે છે. પુખ્ત પોઢ વયનો પણ કુંવારો જ ઉકલી ગયો. બાજુનો સામેનો હતો પુખ્ત હતા પણ છતાં કુંવારા જ મૃત્યુ પામી ગયા હતા. તે પછી જેણે મકાન લીધું તેણે આંગણાના ઝઘડાઓથી
પાડોશી હક સ્થાપી દીધો. પછી જેને મકાન લીધું એ ઝઘડો અને બોલાચાલી કરીને ત્યાં પોતાનો જ હક સ્થાપી દીધો. એ ઘર પણ એક દિવસ પડી ગયું અને નવી દિશાએ બારણું એનું નવું ખુલ્યું હતું, નવેસરથી નવું. આમ બધું બદલાઈ ગયું છે, છતાં થવા મળ્યું કે શા માટે અમારે અમારું એ ઘર વેચી નાખવું જોઈએ? જૂનું તોય બાપ દાદાનું તો લેખકની વિચાર આવે છે કે શા માટે આ હું ઘર વેચું? જૂનું તો જૂનું, પણ મારા બાપ દાદાનું તો ખરું કે એ ઘર છે માત્ર 4 દિવાલોનું નથી, એ 4 દિવાલોનું કે છાપરાનું મકાન નથી. મકાન તો પૈસાથી ખરીદી શકાય છે, બાંધી શકાય છે, પૈસા લઈને વેચી પણ શકાય છે. પણ ઘર એ તો ભાવના છે. ઘર ના હોય તોય ઘરની ભાવના પણ ભલી છે. એ માત્ર પૈસાથી ખરીદી કે બાંધી શકાતી નથી. એટલે થવા મળ્યું કે ભલે ઘર જૂનું થાય, ભલે જીર્ણ થઈ જાય, ભલે પડી પણ જાય, પણ ઘર તો છે ઈ કે મારું. બહુ મસ્ત વાત કીધી છે લેખક. કહે કે સમય જતા બધું બદલાય કે, પણ આ મારા બાપ દાદાનું ઘર છે. મારા બાપ દાદાનું તો ઘર ખરું, એ થોડું કે કાઢી નખાય. અને ઘર છે આ માત્ર 4 દિવાલોનું કે છાપરાથી બંધાવેલું એ આ ઘર નથી. ઘર છે એ તમે નવું બનાવી શકો પૈસાથી, એને વેચીને પણ અને પૈસા પણ મેળવી શકો. પણ લાગણી, બાળકો, લાગણી ક્યારે વેચાતી નથી મળતી. ઘરને તમે વેચી શકો, નવું ઘરે નવેસરથી બનાવી શકો, પણ એમાં રહેલી જે જૂની યાદો, એમાં જે લાગણી છે એ ઘરની, એ ક્યારે આપણે પૈસાથી ખરીદી નથી શકતા. એટલે જ મને એક વાત યાદ આવી છે કે અક્કલ ક્યાંય મળે નહીં, હેત હાટે નો વેચાય, રૂપ ઉશીનું નો મળે અને પ્રીત પરાણે ન થાય. કે અક્કલ છે કઈ વેચાતી મળતી નથી. આપણે અક્કલ લેવા જઈએ કઈ મળે ન મળે ને એ કે. પછી હેત છે એ હાટે ન વેચાય. હેત કેતા લાગણી, હાટે કેતા દુકાન. તમે લાગણી છે એ તમે હું દુકાન લેવા જાઉં કહો કે મને 5 કિલો લાગણી આપો, તો એમ લાગણી કઈ પૈસાની ન મળે. રૂપ છે એ ઉશીનું ન મળે. તમારે કઈ પ્રસંગમાં જાવ છો તમે કહો મને ભાઈ તારું ઉશીનું રૂપ દે, તો હું ઉશીનું રૂપ દે, એટલે રૂપ ઉશીનું ન મળે. અને પ્રીત છે એ પરાયણા ન થાય છે, પ્રેમ છે એ પરાયણનો નથી થતો. એટલે અકલ ક્યાંય મળે નહીં, હેત હાટે ન વેચાય, પ્રીત પરાયણા ન થાય, રૂપ ઉશીનું ન મળે. એટલે આ લાગણીનું ઘર છે, માત્ર ઘર 4 દિવાલનું નથી. આમાં મારા બાપ દાદાની જૂની યાદો છે, સ્મૃતિ છે, ઘણી બધી લાગણી છે. લાગણીઓ કઈ ત્રાજવાના તોલે કઈ તોલાતી ન હોય છે કે પૈસાથી ન મળી શકે. એટલે કે શા માટે આ ઘર હું કે વેચી નાખું? ભલે જૂનું તો જૂનું, ભલે જર્જરિત તો જર્જરિત, ભલે પડી તો પડી જાય, પણ મારું તો ઘર ખરું ઈ કે આ ઘર થોડું કાઢી નખાય ઈ કે. આવો વિચાર એને પર થાય છે. બીજી બાજુ પાછું મન તર્ક કરે છે. તર્ક એટલે કે વિચાર કરે છે, કલ્પના કરે છે કે આ બધા લાગણી વેડા કહેવાય. એક બાજુ દિલ શું કહે છે, બાપ દાદાનું કહેવાય ઘર નો વેચાય. મન હું પાછું તર્ક કરવા મળે છે, વિચાર કરે છે, અનુમાન કલ્પના કરે છે કે આ બધા લાગણી વેડા છે. લાગણી વેડા કોને કહેવાય? તો એ વધુ પડતી લાગણી જોવા મળે એને લાગણી વેડા કહેવાય છે. કે લાગણી વેડા છે. જો ગામમાં જવાનું જ ન હોય તો ત્યાં ઘર રાખીને શું અર્થ, શું ફાયદો? આપણે ગામમાં જ નથી જવું ક્યારેય, તો ત્યાં ઘર રાખીને ફાયદો શું છે? એનો શું અર્થ છે? સારા પૈસા ઉપજે છે, સારા પૈસા મળે છે, એટલા પૈસા ફિક્સ ડિપોઝિટમાં મૂકીને તો એ કે ઘણું. સારા પૈસા અત્યારે મળે છે, રેન્ટ પડી ગયું તો એટલાય નહીં મળે કે. અને જે પૈસા અત્યારે મળે છે તો એને ફિક્સ ડિપોઝિટમાં મૂકી દો, વર્ષે વર્ષે એ બમણા થતા જાય, હારી મને આવક એ મળશે, તો એ કે વેચી જ નાખે. છેવટે ઘર કાઢી નાખવાનો વિચાર રહ્યો, અને છેલ્લે અંતે ઘર કાઢી નાખવાનો વિચાર એને રહ્યો. પણ અમે બધા ભાઈઓ છેલ્લે સહપરિવાર બાપ દાદાના એ ઘરમાં સાથે રહેવાનો વિચાર કર્યો. કાયમ માટે કાઢી નાખવું છે તો એ ઘરમાં બધા સાથે રહી લઈએ. લેખકને શું થયું કે ભાઈ ઘર તો કાયમ માટે કાઢી જ નાખવું છે, એ પાકું છે, નિશ્ચય કરી લીધો એને. તો એક કામ કરીએ કે ઘર કાયમ માટે કાઢી જ નાખવું છે, હંમેશા માટે, તો આપણે સહપરિવાર સાથે ઘરમાં થોડાક દિવસ રહી લઈએ. એવો પાછો વિચાર કરે છે. વળી પાછું ઘણા વખતનું બંધ ઘર ખુલ્યું છે, જે કાયમ માટે બંધ રહેતું હતું. ઘણા સમયથી, ઘણા વર્ષોથી જે ઘર બંધ હતું,
શાંતિ હતી, સન્નાટો હતો, ત્યાં વિરહ હતું એ ઘરમાં. અને એ ઘર હવે ખુલશે. એ ઘરમાં પાછો કિલોલ જોવા મળશે, કેકારવ, એ નાના નાના એના છોકરાઓને આ દોડા દોડી કરતા હશે. એ ઘરનું જાગ્રત આખું ઘર થઈ ગયું હશે. તો અહીંયા સુધી આપણે આ પાઠને રાખીશું. ફરી આપણે બીજા ભાગમાં આપણે મળીશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.